નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે દહીં કે છાશ વગરની એકદમ ટેસ્ટી કઢી। તમને થશે કે દહીં અને છાશની વળી કેવી રીતે કઢી બને। તો આજે આપણે બનાવવાના છે સિંધી કઢી, જેમાં દહીં કે છાશ બેમાંથી એક પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર પણ ટેસ્ટી કઢી બનાવી શકાય છે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો એના માટે સૌથી પહેલાં તો આપણે આ રીતે થોડાક શાકભાજી લેવાના છે, જેમ કે બટેટું, ડુંગળી, રીંગણ, ભીંડા, સરગવા અને દૂધી અને એક ટામેટું। આ બધી વસ્તુને આ રીતે સુધારીને તૈયાર જ રાખવાના છે। બધી વસ્તુ રેડી થઈ જાય એટલે હવે આપણે એક કડાઈમાં થોડુંક વધારે એવું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં આપણે એમાં બટેટા એડ કરવાના છે। બટેટા એડ કર્યા પછી આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને બરાબર સાંતળવાના છે અને સતત હલાવતા રહેવાનું છે। આ રીતે ચમચાની મદદથી તમે જોઈ શકો છો બટેટા એકદમ સારી રીતે સંતળાઈ ગયા છે। બટેટા સારી રીતે સંતળાઈ જાય એટલે આપણે એને તરત જ કાઢી લેવાના છે। બટેટા સારી રીતે સંતળાઈ જાય એટલે હવે આપણે રીંગણ નાખવાના છે। તો એક કે બે રીંગણ સુધારવાના। જો નાની સાઇઝનું હોય તો તમે 2 રીંગણ સુધારીને એડ કરી શકો છો। તો આ રીતે રીંગણ તો ફટાફટ તળાઈ જશે અને એકદમ સારી રીતે પોચા પણ થઈ જશે, એટલે એને વધારે વાર આપણે તેલમાં નથી રાખવાના। થોડાક સંતળાઈ જાય એટલે આપણે એને પણ તરત જ કાઢી લેવાના છે। તો બટેટા અને રીંગણ સારી રીતે સંતળાઈ જાય એટલે હવે આપણે ભીંડા એડ કરવાના છે। તો ભીંડાના મોટા મોટા જ આ રીતે કટકા કરવાના છે, એકદમ નાના નાના નથી કરવાના। તો ભીંડાને પણ સાંતળતા બહુ વાર નહીં લાગે, એ પણ બહુ ફટાફટ સંતળાઈ જશે અને થોડાક ક્રિસ્પી પણ બની જશે। તો ભીંડા સંતળાઈ જાય એટલે હવે આપણે ભીંડાને પણ અલગ કરી લેવાના છે। ભીંડા પણ સારી રીતે સંતળાઈ જાય એટલે એને આ રીતે પ્લેટમાં અલગ કરી લેવાના છે અને હવે આપણે જે દૂધી સુધારીને રાખી છે તેને પણ આમાં એડ કરી દેવાની છે અને એને પણ સારી રીતે સાંતળી લેવાની છે। જો તમે આ બધી વસ્તુને આ રીતે સાંતળીને કઢીમાં નાખશો ને તો કઢીનો સ્વાદ જ બહુ ટેસ્ટી લાગશે અને તમને લોકોને ખૂબ જ ભાવશે। અને જે લોકો કઢી ન ખાતા હોય એ લોકોને પણ ખબર નહીં પડે કે આ કઢી છે કે શું છે। એટલા માટે આ સિંધી કઢી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે। તે વેજીટેબલ પુલાવ અથવા તો જીરા રાઈસ જોડે પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે એમાં આ રીતે ડુંગળી એડ કરવાની છે। તો હવે ડુંગળીને સારી રીતે સાંતળવાની છે। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, એકદમ ફાસ્ટ નથી રાખવાની કે મીડિયમ પણ નથી રાખવાની। ધીમી ફ્લેમ પર આપણે બધી વસ્તુને સારી રીતે સાંતળી લેવાની છે। તમે જોઈ શકો છો ડુંગળીને એકદમ ક્રિસ્પી નથી કરવાની કે બ્રાઉન કલરની પણ નથી કરવાની, થોડી થોડી સંતળાઈ જાય એટલે આ રીતે એને કાઢી લેવાની છે। તો ચાલો આપણી ડુંગળી પણ સારી રીતે સંતળાઈ ગઈ છે। તો હવે આપણે એ તેલની અંદર વઘાર મૂકવાનું છે। જો તમે વધારે તેલ લીધું હોય તો તમે થોડુંક તેલ કાઢી શકો છો, પણ અહીંયા માપસરનું જ તેલ લીધેલું છે। હવે આપણે એમાં જીરું અને રાઈનો વઘાર કરવાનો છે। બંને વસ્તુ સારી રીતે સંતળાઈ જાય એટલે હવે ચપટી કેવી હિંગ એડ કરી અને આપણે ચણાનો લોટ આ રીતે એડ કરી દેવાનો છે, 1 કપ જેટલો। તમે જોઈ શકો છો ચણાના લોટને એડ કર્યા પછી આપણે ચણાના લોટને સારી રીતે આ રીતે સાંતળવાનો છે, બરાબર શેકવાનો છે તેલમાં। અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, એમાં જરાક પણ ગઠ્ઠા ના રહે એના માટે આપણે એને સતત આ રીતે હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો આપણો ચણાનો લોટ તેલમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે। જો તમને આમાં તેલ વધારે લાગતું હોય તો તમે ઓછા તેલનો ઉપયોગ પણ કરી શકો છો। ચણાનો લોટ સારી રીતે સંતળાઈ જાય એટલે હવે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરવાના છે। અડધી ચમચી જેટલી આપણે જે લસણની પેસ્ટ છે તે એડ કરવાની છે અને થોડુંક આદું આ રીતે છીણીને આમાં એડ કરી અને બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાની છે અને બરાબર સાંતળવાનું છે। તમે જોઈ શકો છો ચણાનો લોટ સારી રીતે સંતળાઈ જાય અને એમાંથી સુગંધ આવવા લાગે એટલે આપણે એમાં મસાલો કરવાનો છે। તો મસાલામાં અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને બધા મસાલાને ચણાના લોટમાં આ રીતે મિક્સ કરી અને સારી રીતે સાંતળવાના છે। હવે સ્વાદ અનુસાર મીઠું આપણે એડ કરી દઈએ। હવે બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી અને 1 કપ જેટલું આપણે પાણી એડ કરીશું, જેથી મસાલા નીચે ના ચોંટી જાય। તમે જોઈ શકો છો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને જે રીતે કઢી હોય છે એ જ રીતે આપણે અહીંયા પાણી એડ કરવાનું છે। બહુ વધારે પણ નથી એડ કરવાનું અને બહુ ઓછું પણ નથી એડ કરવાનું। હવે આપણે જે શાકભાજી તળીને તૈયાર રાખ્યા છે તે આમાં બધા જ એડ કરી દેવાના છે। બટેટા, ડુંગળી, દૂધી, ભીંડા, રીંગણ અને આમાં જ આપણે હવે ટામેટું અને જે
સરગવાની સિંગ છે તે પણ અત્યારે જ એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો બધા શાકભાજી એડ થઈ જાય એટલે હવે આપણે એને 10થી 15 મિનિટ માટે બરાબર ઉકળવા દઈશું, જેથી સરગવાની સિંગ સારી રીતે ચડી જાય અને સારી રીતે બફાઈ જાય એટલા માટે. તો તમે જોઈ શકો છો બધા શાકભાજી એડ કર્યા પછી આપણે 15 મિનિટ માટે એને ઢાંકીને બરાબર ઉકળવા દેવાનું છે અને થોડુંક વધારે પાણી આપણે એડ કરી દેવાનું છે, જેથી પાણી સાવ ઓછું ન થઈ જાય એટલા માટે. તમે જોઈ શકો છો આપણી કઢી સારી રીતે ઉકળી ગઈ છે અને 15થી 20 મિનિટ જેવું આપણે એને બરાબર ઉકાળી લીધી છે. તો હવે ઉપરથી સુધારેલી આપણે કોથમીર એડ કરી દેવાની છે અને સર્વ કરવાનું છે. તો છે ને છાશ અને દહીં વગર પણ એકદમ ટેસ્ટી કઢી બનાવી શકાય છે. તો આ કઢીને તમે પુલાવ સાથે સર્વ કરી શકો છો. તો ચાલો, કોને કોને આ વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટ પણ અવશ્ય કરજો. અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય.